નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી, જે પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ, તેનો પાઠ 6, પાઠનું નામ છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન જોવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવા માટેનો આપવાનો નથી। આ દરેક વિડીયો જોવા માટે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી, ધોરણ 4 પસંદ કરી, વિષય ગુજરાતી કુહુ પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। તો ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। સૌપ્રથમ છે પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યો વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, આ દરેક પ્રશ્નો આપણે વાંચીએ તો દેવ દિવાળી એ દિવાળી પછી આવતો તહેવાર છે। બીજું છે, એના ગજવામાં જીવતો દેડકો જાત ભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય। અને ત્રીજો પ્રશ્ન છે, ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો આરસપાનની લાદી પર પથરાયો। હવે પહેલું છે, પ્રશ્નો જોઈએ। ઉપરના વાક્યોમાંથી તમને કયા શબ્દો નવા લાગ્યા? તો તેમાં તમને જે શબ્દો નવા લાગ્યા હોય, તમે જે સાંભળ્યા ન હોય, એ શબ્દો તમારે અહીંયા લખવાના છે। તો ચિત્ર વિચિત્ર, હવાબારી, લાદી, આરસપાન, પડછાયો, હવાબારી, ગોદામ, વિશાળ અને તહેવાર। બીજું છે, ઉપરના વાક્યોમાંથી કયા શબ્દો તમે દિવસમાં 2 થી 3 વાર તમારી વાતચીતમાં બોલો છો? તો છે એના, આવતો, વસ્તુઓ, જેવી, ગજવામાં, હોય, પર અને ભરેલી। આ જે શબ્દો છે આપણે રૂટિનમાં જે વાતચીત કરીએ તેમાં અવારનવાર બોલતા હોઈએ છીએ। પ્રશ્ન 3 છે, નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખો। તો પહેલું છે અવારનવાર, વહાલા દવલા, રાજ તરંગીણી, સવ્યસાચી, મહેનતકશ અને અમલદાર। તેમાં આ જે બને છે તે અવારનવાર, સવ્યસાચી, વહાલાદવલા, મહેનતકશ, રાજ તરંગીણી અને અમલદાર। આ રીતે જે ઉપરના શબ્દો આપેલા છે મોટેથી વાંચવાના છે અને આપેલી ખાલી જગ્યામાં લખવાના છે। પ્રશ્ન 2 છે, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્ર ઉપરથી આપણને લાગે કે આ તાપણું કરી રહ્યા છે, શાલ ને સ્વેટર ને એવું બધું પહેરેલું છે, માથે ટોપી પહેરેલી છે। આના ઉપરથી આપણને એવું લાગે કે આ શિયાળાનું એટલે કે ઠંડીનું ઋતુ છે અને આ બધા છે તાપણું કરી રહ્યા છે। હવે આના આધારે આપણે પ્રશ્નો જોઈએ। તો આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો। તો ચિત્રની અંદર આપણને જે દેખાય છે તે તમારે લખવાનું છે। તો તેમાં ઘર, ટોપી, ઝાડ, શાલ, માણસો, નદી, આગ અને વાંદરો, આટલું આપણને દેખાય છે। બીજું છે, તાપણું કેમ કર્યું હશે? તો તાપણું ઠંડી ભગાડવા માટે કર્યું હશે। ત્રીજો પ્રશ્ન છે, તાપણું કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો તાપણું કરવા માટે લાકડા, કેરોસીન, દિવાસળી, કાગળના ટુકડા, કપડાના ટુકડા। ચોથું છે, ઠંડીથી બચવા તમે શું કરો છો? તો ઠંડીથી બચવા બારી દરવાજા બંધ રાખીશું, તાપણું કરીશું, શાલ, સ્વેટર, ટોપી અને મોજા પહેરીશું। પાંચમું છે, તમને કઈ ઋતુ ગમે છે? કેમ? તો મને શિયાળાની ઋતુ ગમે છે, કારણ કે ઠંડીમાં તાપણું કરવાની મજા આવે છે, શિયાળામાં બોર ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। પ્રશ્ન 3, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। તો પહેલો શબ્દ આપેલું છે આભ। તો આજે, આભ, આ જે શબ્દ છે એ વાક્યની અંદર આવવો જોઈએ। તો આજે આભ ચોખ્ખું દેખાય છે, આભ એટલે આકાશ। ટોળી, તો જંગલમાં વાંદરાની ટોળી દોડાદોડી કરે છે। લોહી, તો રમતા રમતા પડી જવાથી રોહનના પગમાં લોહી નીકળ્યું। માળો, તો અમારા ઘરે ચકલીના ઘણા માળા છે। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે।
ઉદાહરણમાં આપેલો છે નાક અને ચશ્મા. તો સાહેબના ચશ્મા આ એક શબ્દ આવી ગયો, વારંવાર આ નાક આવી ગયું. બીજો શબ્દ નાકની દાંડીથી ઉતરી જાય છે. તે જ રીતે ધજા અને થાંભલો, તો ધજા થાંભલા પર ફરકતી હતી. ગળું અને તરસ, ઉનાળામાં તરસથી ગળું વારંવાર સુકાઈ જાય છે. હવે છે લોખંડ અને દાતરડું. આ બંને શબ્દો આવવા જોઈએ તેવું વાક્ય બનાવીએ. લોખંડમાંથી દાતરડું બને છે. છેલ્લો શબ્દ છે ભિખારી અને ભૂખ, તો ભિખારીને ભૂખ ખૂબ લાગી હતી. પ્રશ્ન 5. કૌંસમાં આપેલા સાધનોનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરે છે તેની સામે અને એક વાક્ય બનાવવાનું છે. તો એની સામે લખવાનું છે. તો માળી, તો માળીને શેની જરૂર પડે? આ કૌંસમાં શબ્દો આપેલા છે તો ખુરપી. લુહાર તો ધમણ. સુથાર તો તેને કરવત જોઈએ. દરજીને સોયદોરો જોઈએ. કુંભારને ચાકડો જોઈએ. પ્રશ્ન 6. જોડકા જોડો. અની સાથે બ જોડવાનું છે. તો મનુષ્ય તો બાળક, ઊંટનું બચ્ચું બોતડું, હાથીનું બચ્ચું મદનિયું, બકરીનું બચ્ચું લવારું, બિલાડીનું બચ્ચું મીંદડું અને ગધેડાનું બચ્ચું ખોલકું. પ્રશ્ન 7. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. 3 વાક્ય આપેલા છે. અહીંયા બુલબુલ ગાતો હતો, બુલબુલ ગાતી હતી અને બુલબુલ ગાતું હતું. તો આમાંથી સાચું આ બીજું વાક્ય બને છે. બુલબુલ ગાતી હતી, તેની બાજુમાં કૌંસમાં ખરાની નિશાની કરવાની છે. આની અંદર પતંગિયું ઉડતું ઉડતું ઝૂલ પર જઈ બેઠું. મારા આંગણામાં ચમેલી ઉગી, અને છેલ્લું છે તેમાં સાંજે સૂરજ આથમ્યો. તો આ રીતે તમારે તેની સામે ખરું હોય તેમાં ખરું કરવાનું છે. પ્રશ્ન 9. કોયડા ઉકેલો. તમે કોની માના ભાઈના દીકરા? તો તેમાં પિતરાઈ આવશે. બીજું છે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડમાંથી શાનું વજન વધારે? તો બંનેનું સરખું થાય, કારણ કે 1 કિલોગ્રામ રૂ જે જથ્થામાં વધારે લાગે, જ્યારે 1 કિલોગ્રામ લોખંડ તે નાનું લાગે. પણ બંને આપણે લીધું કેટલું? 1 કિલોગ્રામ. બંને સરખું લીધું, તો માટે બંને સરખું આવશે. ત્રીજું છે ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે. જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલ્લું ઊંચું જાય? તો દુર્યોધનનું પલ્લું ઊંચું જાય. કેમ? ઊંચું જેનું જાય એનું વજન ઓછું હોય, ભીમનું વજન વધારે છે, માટે તે પલ્લું વજનના કારણે નીચું આવે, એટલે દુર્યોધનનું પલ્લું ઊંચું જાય. પ્રશ્ન 10. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો પહેલું આપણે જોઈએ તો હું જમ્યો, હું જમું છું અને જમીશ. જમ્યો એટલે જમવાનું એણે પૂરું કરી દીધું છે. હું જમ્યો એટલે કે જમી લીધું છે. હું જમું છું એટલે કે જમવાનું ચાલુ છે. અને હું જમીશ એટલે કે ભવિષ્યમાં હું જમવાનો છું, હજુ બાકી છે જમવાનું. તે જ રીતે બીજું છે હું બોલ્યો, હું બોલું છું અને હું બોલીશ. હું રમ્યો, હું રમું છું અને હું રમીશ. ચોથું છે હું દોડ્યો, હું દોડું છું અને હું દોડીશ. તો આશા રાખું બાળકો આ જે પાઠ છે ભાઈબંધ મારો બોલ્યો કહું, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ સ્વઅધ્યયન પોથીમાં શીખી ગયા છે. વિડીયોની અંદર તે તમને સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયની PDF મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.